તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની. તો અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસનને લઈને ભાજપ દ્વારા ઉજવણી થઈ રહી છે. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ યોજાયો હતો. લાઠી ખાતે ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિ વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. લાઠી કવિ કલાપની જે મ્યુઝિયમ અને ભવાની ગાર્ડનની મુલાકાત લેતા મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા હતા. અમરેલી સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા પણ ત્યાં હાજર રહ્યા હતા. પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી જનકલ્યાણ કાર્યક્રમમાં જોડાશે. લાઠી, અમરેલી, સાવરકુંડલા અને ધારી સહિતના સ્થળોએ મંત્રીઓ મુલાકાત કરશે. પ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને કાર્યકર્તાઓથી લાખ લાખ અભિનંદન આપું. જે રીતે કેન્દ્ર સરકારની અંદર 12 વર્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના પૂર્ણ થવા જઈ રહ્યા છે. જે રીતે સમગ્ર ભારતનું નામ ત્યારે મોદી સાહેબે વિશ્વમાં નામ રોશન કર્યું છે. તમારી મારી બધા માટે ગૌરવની વાત છે કે મોદી સાહેબના કારણે ભારતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. અને એક નવી વિકાસની દિશાનું એક નવું ભારત એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના કારણે આજે શક્ય બન્યું છે. એ અનુસંધાને 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમોના અનુસંધાને આજે લાઠીમાં પ્રથમ તો પ્રગતિ પથની મુલાકાત લીધી છે. કવિ કલાપીનું જે સમગ્ર ભારત દેશ અને સમગ્ર અમરેલી જિલ્લો સમગ્ર રાજ્ય જેમના નામથી આપણે ગૌરવ લઈ શકીએ એવા કવિ કલાપીના સ્મારકની પણ એક આપણે સૌએ મુલાકાત લીધી. આજે ખૂબ સુંદર એક ભવ્યથી ભવ્ય ગાર્ડન જે લાઠી નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે એમની વિઝિટ લીધી. ત્યારબાદ અલગ અલગ વિકાસ પથની પણ મુલાકાત થવાની છે. ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક સંમેલન થવાના છે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનની અંદર આપણા પ્રભારી મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી પણ જોડાવાના છે. એ રીતે આજે સમગ્ર જિલ્લાની અંદર અલગ અલગ વિકાસના કાર્યોની પણ મુલાકાત થવાની છે. અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય જનકભાઈ, આ વિસ્તાર આપણા અમરેલી જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ, સમગ્ર વહીવટી તંત્ર સાથે કાર્યકર્તા મિત્રો સાથે અત્યારે વિકાસ પથની મુલાકાતથી શરૂઆત કરવામાં આવી છે.